માળિયાણીના ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો। રાજયોગી દાદી પ્રકાશમણીની પુણ્યતિથિ સ્મૃતિ નિમિત્તે કેમ્પ યોજાયો હતો। બ્રહ્મકુમારી રૂપાદીદી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અવસરે મહેન્દ્ર ગાંધી, હમીરસિંહ સિસોદિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। રક્તદાતાઓએ ઈશ્વર સોગાત અને પ્રભુ પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 54 બોટલ રક્ત એકત્ર થયું હતું। કેમ્પનું સફળ સંચાલન માળિયાહાટીના બ્રહ્મકુમારી મીતા દીદી દ્વારા કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ओम शांति। आज तारीख 24/8/2025 ना रोज समाज सेवा प्रभाग विंग द्वारा रक्तदान अभियानનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે સમગ્ર ભારત અને સાથે સાથે નેપાળના તમામ બ્રહ્માકુમારીઝના કેન્દ્ર ઉપર આ પ્રોગ્રામ રાખેલો છે। એના અંતર્ગત આજ માળિયાહાટીના ડાયમંડ પેલેસ ખાતે રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેનું સુંદર રીતે ઓપનિંગ ઉદ્ઘાટન પણ થયું, જેની અંદર સમાજ સેવાના બ્રહ્માકુમાર મહેન્દ્રભાઈ ગાંધી, ત્યારબાદ સભાપતિ અને બ્લડ બેંકમાંથી પધારેલા સંજયભાઈ અને ખાસ બ્રહ્માકુમારી કેશોદથી પધારેલા બ્રહ્માકુમારી રૂપાબેન દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું। અને ઘણા બધા બ્લડ દાતાઓ બ્લડ ડોનેટ કરવા માટે પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને ગામના અગ્રણી જનતાઓ પણ ઉપસ્થિત રહ્યા અને બ્લડ દ્વારા બધાને ઈશ્વરીય સોગાત અને પ્રભુ પ્રસાદ પણ લાસ્ટની અંદર આપવામાં આવ્યો। ઓમ શાંતિ।